દોસ્તો, આપણે બધા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને તો ઓળખીએ જ છીએ. જ્યારથી વિસાવદરમાં પેટા ચૂંટણી આયોજિત થઈ છે ત્યારથી ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં છે. પરંતુ દોસ્તો, શું તમને ખબર છે, આખરે ચૈતર વસાવાના સમર્થનમાં હવે ગોપાલ ઇટાલિયા આવ્યા છે. ગોપાલ ઇટાલિયાએ એવું તે શું કહ્યું જાહેર સંમેલનમાં કે ત્યાંની જનતા સાંભળતી રહી ગઈ. આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે. તમામ બાબતે વિગતે જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. દોસ્તો, આમ તો જાણવા જઈએ અને જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના છેલ્લા 2 ધારાસભ્ય જે છે કેટલાય સમયથી ચર્ચામાં છે. એમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, કે જેમની ધરપકડ પ્રાંત અધિકારીની ઓફિસમાં બોબાલ થવાના કારણે થઈ હતી. તો પછી બીજી તરફ આમ આદમી પાર્ટીના વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણીમાં વિજયી બનેલા આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે. ચૈતર વસાવાની જ્યારથી ધરપકડ થઈ છે ત્યારથી લઈને ગોપાલ ઇટાલિયા પણ એમની મદદે છે. આખરે જ્યારે નર્મદા જિલ્લાની રાજપીપળાની કોર્ટની બહાર જ્યારે ગોપાલ ઇટાલિયાની અટકાયત કરવામાં આવી હતી, ત્યારબાદ મામલો વિફર્યો હતો. ત્યાં વકીલ ગોપાલ ઇટાલિયા જ્યારે પહોંચ્યા હતા ત્યારે એમને રોકવામાં આવ્યા. તો ગોપાલ ઇટાલિયાએ સવાલો પણ ઉઠાવ્યા, પરંતુ એમણે ચૈતર વસાવાના સમર્થનમાં છેલ્લે જ્યારે મહાસંમેલન આયોજન થયું, આપણે જાણીએ છીએ 22 જુલાઈના રોજ કોર્ટે સુનાવણી તો હાથ ધરી, પરંતુ કહ્યું કે હવે કોર્ટની જે કાંઈ પણ કાર્યવાહી છે 5 ઓગસ્ટના રોજ સુનાવણી થશે. કારણ કે સામા પક્ષે રહેલા વકીલે, એટલે કે ચૈતર વસાવાના સામા પક્ષના વકીલે સમયની માગણી કરી, એટલે મુદત લંબાવાઈ અને ચૈતર વસાવાનો જેલવાસ પણ લંબાયો. પરંતુ તારીખ 24 જુલાઈના રોજ એક મહાસંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. એમાં અરવિંદ કેજરીવાલ હોય કે પછી ગોપાલ ઇટાલિયા હોય. ગોપાલ ઇટાલિયાએ એવી વાત કહી જેને સાંભળીને સૌ લોકો નવાઈ પામી જાય. એમણે કહ્યું કે એક વખતે અમે આ લોકોને સલામી ભરતા હતા અને હવે એ લોકો. આ શબ્દો છે ગોપાલ ઇટાલિયાના. હાલમાં જ ધારાસભ્ય બન્યા બાદ અલગ અલગ લોકોને મળી રહ્યા છે, લોકોના પ્રશ્નોને સાંભળી રહ્યા છે અને અનેક ગામોમાં એ મુલાકાત લેતા જોવા મળે છે. ક્યાંક ડાયરાઓમાં ગોપાલ ઇટાલિયાનું નામ ગૂંજતું હોય, તો પછી ક્યાંક અલગ અલગ ગામોમાં લોકોની સમસ્યા સાંભળવામાં ગોપાલ ઇટાલિયા અગ્રેસર હોય. ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં પણ વકીલ ગોપાલ ઇટાલિયાએ ઘણી બધી વાતો કરી હતી અને એના વિડીયો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા સુધી પહોંચ્યા હતા. ત્યારે જ્યારથી ચૈતર વસાવાની ધરપકડ થઈ છે ત્યારથી લઈને ગોપાલ ઇટાલિયા પણ ચર્ચામાં છે અને ચૈતર વસાવા પણ ચર્ચામાં છે. પરંતુ આખરે શું છે આ ન્યાયની આ લડત ક્યાં સુધી ચાલુ રહેશે? તમને શું લાગે છે? તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. અને આશા રાખીએ છીએ તમને આ માહિતી અને વિડીયો પસંદ આવ્યો હશે. જો દોસ્તો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં. ધન્યવાદ.